ચાલો આજે આપણે છે ને પાણીના ગુણધર્મ વિશે શીખવાનું છે. શેનું? ચાલો બધા રેડી? ચાલો આ શું છે? ગોળ. પછી આ મીઠું. પછી આ અને આ હવે જો આ છે ને આ બધાય આકાર છે. આ કેવો આકાર છે? વાટકી. પછી આનો પછી આ પેટીનો લંબગોળ અને આ પેટીનો લંબચોરસ. હવે આમાં છે ને આપણે અલગ અલગ બધી વસ્તુ નાખશું. એ તમારે ચાખવાની અને એનો સ્વાદ કેવો છે ને એ તમારે કહેવાનું. બરાબર? ચાલો તો પહેલા આપણે છે ને ખાંડ ઉગાડશું. પછી આપણે મીઠું ઓગાળશું. પછી આપણે ગોળ ઓગાળશું. પછી આપણે એમાં લીંબુ નાખશું. ચાલો ભાર્ગવભાઈ ચાખવા આવો જી. પેલામાં જ હરખા બેસો. કેવું લાગ્યું? મીઠું. આમાં શું નાખેલું હતું? ખાંડ. વેરી ગુડ. હવે કેવું લાગ્યું? ખાટું. ખારું. આમાં શું નાખેલું હતું? મીઠું. હવે આ ચાખો જી. કેવું લાગ્યું? મીઠું. આમાં શું નાખ્યું છે? ગોળ. વેરી ગુડ. હવે આમાં ચાખો. કેવું લાગ્યું? આમાં શું નાખ્યું હતું આપણે? લીંબુ. સરસ. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો પ્રતીકભાઈ. કેવું લાગ્યું? મીઠું. વેરી ગુડ. હવે આમાં ચાખો જી. કેવું લાગ્યું? ખાટું. કેવું લાગ્યું? મીઠું. કેવું લાગ્યું? ખાટું. વેરી ગુડ. બેસી જાઓ. ચાલો રુતમભાઈ ચાખવામાં. કેવું લાગ્યું? મીઠું. વેરી ગુડ. ચાખો. કેવું લાગ્યું? ખારું. ચાખો. કેવું લાગ્યું? મીઠું. વેરી ગુડ. કેવું લાગ્યું? ખાટું. વેરી ગુડ. બીજો. ચાલો બધા અહીંયા આવી જાઓ. ચાલો જો આપણે આ બધા અલગ અલગ આકાર લીધા
તો આમાં પાણીનો જેવું આપણે લીધું ગોળ વાટકી લીધી તો એનો આકાર કેવો થઈ ગયો પાણીનો ગોળ ગોળ થઈ ગયો ને એટલે પાણીને હે ને કોઈ આકાર ન હોય પણ આપણે જેવી વસ્તુમાં પાણી નાખીને પાણીનો એવો આકાર થઈ જાય જો આપણે ગોળમાં પાણી નાખ્યું તો એનો આકાર કેવો થઈ ગયો પાણીનો પછી આમાં પાણી નાખ્યું ચોરસમાં તો એનો આકાર કેવો થઈ ગયો ચોરસ પછી આ લંબગોળમાં પાણી નાખ્યું તો એનો આકાર કેવો થઈ ગયો લંબગોળ પછી આ લંબચોરસમાં આપણે પાણી નાખ્યું તો એનો આકાર કેવો થઈ ગયો લંબચોરસ એટલે પાણીનો કોઈ આકાર હોય નહીં પાણીનો કોઈ કલર હોય નહીં આપણે જેવી વસ્તુ અંદર નાખી એવો કલર એવો થઈ જાય અને એનો આકાર એવો થઈ જાય ચાલો સમજાઈ ગયું ચાલો બધા તાલી પાડી દો